નમસ્કાર. રાજ્યમાં 2 કલાકમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વરસાદ છે. ઉમરપાડા માંડવીમાં 2.5 ઇંચ વરસાદ છે. કામરેજમાં 2 અને બારડોલીમાં 1.8 ઇંચ વરસાદ. સુરત શહેરમાં 1.4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. બનાસકાંઠાના ધાનેરા પાસે રેલ નદીમાં નવા નીર આવ્યા છે. રેલ નદી બંને કાંઠે વહેતી થઈ છે. લોકો પણ આ જોવા માટે ઉમટી રહ્યા છે. નદીના વહેણમાં ધીરે ધીરે થઈ રહ્યો છે વધારો. લોકોને નદી કાંઠેથી દૂર રહેવા માટે તંત્ર અપીલ પણ કરી રહ્યું છે. 2015 અને 17માં આ જ રેલ નદીના પાણીએ વિનાશ વેર્યો હતો. રેલ નદી બંને કાંઠે વહેતી થઈ છે, જેના કારણે લોકો પણ તેને જોવા માટે ઉમટી રહ્યા છે. પાણીનો ધસમસતો આ પ્રવાહ ડરાવનારો છે. ભૂતકાળમાં પહેલા પણ આ જ નદીના પાણીએ વિનાશ વેર્યો હતો. બનાસકાંઠાના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા હતા, તબાહી મચાવી હતી. અને ફરી એક વખત જ્યારે આ નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, તો લોકો પણ ક્યાંક ગભરાયેલા છે. લોકોને ડર સતાવી રહ્યો છે કે ફરી પહેલા જેવી સ્થિતિ ન ઉદ્ભવે. તો નદીના વહેણમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. રેલ નદી બંને કાંઠે વહેતા લોકો પણ તેને જોવા માટે ઉમટી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા આનંદ પાસેથી. જી આનંદ, જણાવો કે રેલ નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, લોકોનું શું કહેવું છે? જી સંધા, ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. તેના કારણે ફરી એકવાર રેલ નદીમાં પાણી આવ્યું છે. આજે વહેલી સવારથી જ રેલ નદી બંને કાંઠે વહેવા લાગી હતી. તેને જોવા માટે આજુબાજુના લોકો પણ ત્યાં ઘટના સ્થળે આવી ગયા હતા. ખાસ કરીને વાત કરીએ તો રેલ નદી 2015 અને 2017માં વહી હતી. ત્યારબાદ ફરીથી 3 વર્ષ બાદ આ નદીમાં પાણી આવતા લોકો અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે, કારણ કે નદીમાં પાણી આવવાની સાથે સાથે પાણીના તળ ઊંચા આવશે અને તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. પરંતુ તેની સાથે સાથે લોકોમાં એક ડર પણ છે, કારણ કે 2015 અને 2017માં જયારે આ જ રેલ નદીમાં પાણી આવ્યું હતું, પૂર આવ્યું હતું, તેના કારણે ધાનેરા તબાહ થઈ ગયું હતું. ધાનેરામાં પાણી ઘૂસી જતા લાખો અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું હતું. લોકોના ઘરોમાં 5-10 ફૂટ સુધી પાણી ઘૂસી ગયું હતું. તેના કારણે ફરી એકવાર લોકોમાં એક ડર જોવા મળે છે. પરંતુ તેમ છતાં હાલમાં નદી કાંઠાના જે લોકો છે તે તમામ લોકોને, તે તમામ ગામ લોકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. તેઓ ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહે. જે લોકો નીચાણવાળા વિસ્તારમાં તેઓ તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારમાંથી સાવચેતીના પગલા રૂપે હાલમાં તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્યારે હાલમાં રેલની બંને કાંઠે વહી રહી છે, તેને જોવા માટે લોકો ત્યાં આવી રહ્યા છે. જી આનંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભારે વરસાદે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. છોટાઉદેપુર પંથકમાં ધોધમાર વરસાદથી નદી 2 કાંઠે વહી રહી છે. ક્વાંટ તાલુકાના નાની જડુલી ગામ પાસેથી પસાર થતી મેન નદીમાં આઈસર ટેમ્પો તણાયો હતો. નદીના કોઝવે પર અચાનક જ પાણીનું વહેણ વધતા જ આઈસર ટેમ્પો તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ 2 ટ્રેક્ટરની મદદથી ટેમ્પાને નદીમાંથી બહાર કાઢ્યો. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા સહેજબ ખત્રી પાસેથી. જી સહેજબ, જણાવો આ ઘટના કેવી રીતે બની હતી? જી સંધ્યા, જે છોટાઉદેપુર જિલ્લામાં જે 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને કવાંટની જે અંદર આજે મેણ નદી જે પસાર થાય છે, મેણ નદીમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. એમાં પણ ભારે પૂર આવ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થતી જે આઈસર ટેમ્પો છે તે વધુ પાણીનો પ્રવાહ હોય તેને લઈને તણાવ લાગી હતી. ત્યારે તેના જે સ્થાનિક લોકો છે તેમને 2 ટ્રેક્ટરની મદદ લઈ તે આઈસરને બહાર કાઢવાની ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. પણ મહત્વની બાબત એ છે કે કોઈની જાનહાનિ થઈ નથી, કોઈને નુકસાન થયું નથી. પરંતુ આજે જે છોટાઉદેપુર જિલ્લામાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે, 2 દિવસથી હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અને જે નદી નાળાઓ છે તે 2 કાંઠે વહેતા થયા છે અને જે કોઝવે છે તેની ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે જે આઈસર જે ટેમ્પો છે તે ભારે જહેમત બાદ બહાર તો કાઢી લેવામાં આવ્યો છે અને કોઈની જાનહાનિ થઈ નથી. જી સહેજબ, આપનો આભાર. તો ગુજરાત પર હાલ અપર એર સાયક્લોનિકની સિસ્ટમ સક્રિય છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે
પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીમાં હાલ પૂરની સ્થિતિ સર્જાવા લાગી છે. તો જિલ્લાના ખાપરી નદી હાલ બે કાંઠે વહેતા અનેક ઝરણા અને ધોધ પણ સક્રિય થયા છે, જેના પગલે સહેલાણીઓ પણ આવતા હોય છે. પરંતુ હાલ કોવિડ-19ની મહામારીમાં ડાંગ જિલ્લામાં બહારના પ્રવાસીઓ માટે હાલ વહીવટીતંત્ર મારફતે તમામ પ્રવાસન વિભાગના પોઈન્ટ પણ બંધ કરાયા છે. તો જિલ્લામાં હાલ તમામ તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકતા જિલ્લાની તમામ નદી અને ઝરણા સક્રિય થયા છે. નર્મદા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે ડેડિયાપાડા કણજી ગામનો ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતો દેવ નદીનો કોઝવે ડૂબી ગયો છે. ગામમાં જવા માટે લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પાસ પણ કરી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાંથી ગુજરાત અને ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતા લોકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. નર્મદા જિલ્લામાં વરસાદની મહેર થઈ રહી છે. જિલ્લાના સાગબારા તાલુકામાં અંબિકા નદીમાં આવ્યા છે નવા નીર. સિલંબાના લો લેવલ પૂર પરથી પાણી વહી રહ્યું છે. તો આ સિઝનમાં પહેલીવાર નદી બે કાંઠે વહેતી થતા લોકો પણ તેને જોવા માટે ઉમટી રહ્યા છે. ટોળે ટોળા અહીં ઉમટી રહ્યા છે. આ અંગે જ વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા દીપક પાસેથી. જી દીપક, જણાવો કે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા છે, શું પરિસ્થિતિ? બિલકુલ, તમને જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ જે પડી રહ્યો છે ડેડિયાપાડા અને સાગબારામાં, તેને કારણે જે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ દરરોજ પડી રહ્યો છે. હાલ જે ડેડિયાપાડાના કરજી ગામ છે, કરજી ગામ પાસે મહારાષ્ટ્રમાંથી જે જતો દેવ નદી જે કોઝવે છે, કોઝવે પુલ ડૂબી જવા પામ્યો છે અને જે લગભગ 6 થી 7 જેટલા ગામોના લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે. આમ આ જે ગામ લોકો છે જીવના જોખમે જે કોઝવે પાર કરી રહ્યા છે. પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો જે ડેડિયાપાડા અને સાગબારામાં જે વરસાદ પડ્યો છે એમાં 7.5 થી 8 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જે ડુંગર વિસ્તાર છે પાણી થઈ રહ્યા છે. તમામ નદી નાળા ડેમો છે જે છલકાઈ ગયા છે અને હાલ જે ખેડૂત છે ખુશખુશાલ છે. જી, આપનો આભાર દીપક, અમારી સાથે જોડાવા બદલ. તો નર્મદા જિલ્લામાં નર્મદા સિવાય પણ અન્ય એક કરજણ ડેમ ઓવરફ્લો છે, આ પણ આવેલો છે અને જે ભરૂચ અને નર્મદા બંનેના ખેડૂતોની જીવાદોરી સમાન છે. કરજણ ડેમમાં 2 મહિના પહેલા 35% જ પાણી હતું, પરંતુ ચોમાસાના સારા વરસાદ બાદ હાલ હવે ડેમની સપાટી 105 મીટરે પહોંચી છે. તો હાલ આ કરજણ બંધમાં 14,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે. તો ડેમ 55% ભરાયો છે. જો કે ડેમ ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ ભરાયો છે. આ ડેમ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે જ્યારે નર્મદા ડેમમાંથી પાણી ન છોડવામાં આવે ત્યારે કરજણ ડેમમાંથી પાણી છોડી અને નર્મદા નદીને બે કાંઠે વહેતી કરાય છે. ત્યારે આ વર્ષે પણ કરજણ ડેમથી નર્મદા નદીમાં પાણી છોડી શકાશે. તો સિંચાઈ અને પીવાના પાણી માટે પણ આ બંધ ઉપયોગી છે. પાણીની આવક વધતા કરજણ ડેમના 2 જળ વિદ્યુત મથકો પણ ચાલુ કરવામાં આવ્યા છે. ત્રણ દિવસની અંદર 105 સપાટી એટલે કે 4 મીટર જેટલો વધારો નોંધાયેલ છે, જેના કારણે આ સંગ્રહ થયેલ જથ્થાના કારણે આગામી દિવસોમાં અવિરત વરસાદ સ્ત્રાવ વિસ્તારમાં થશે તો 100% પાણી ભરાવા પામશે. નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે, એક કરજણ અને નર્મદા ડેમ. ખાસ કરીને જોવા જઈએ તો જે કરજણ ડેમ છે એ કરજણ ડેમના ઉપરવાસમાંથી એટલે કે જે ડેડિયાપાડા અને સાગબારામાં સારો વરસાદ થવાને કારણે કરજણ ડેમની સપાટીમાં હાલ વધારો થઈ રહ્યો છે.
ડેડિયાપાડામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કરજણ ડેમમાં 13,000 જેટલું ક્યુસેક પાણીની નવા નીરની આવક થઈ છે, જેને કારણે કરજણ ડેમ હાલ 104 મીટર પર પહોંચ્યો છે. ત્યાં કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે, તે જ રીતે કરજણ ડેમ જે છે એ ભરૂચ અને જે નર્મદા છે જેને ખેડૂતોની જીવાદોરી ગણવામાં આવે છે. ત્યારે ખાસ કરીને આજે જે કરજણ ડેમની જે સપાટી વધી છે એને કારણે જે ખેડૂતો છે એ ખુશખુશાલ છે, કારણ કે જે નર્મદા અને ભરૂચના જે ખેડૂતો છે એમને સિંચાઈ માટે પૂરતું પાણી મળતા હાલ જે કરજણ ડેમની સપાટી વધી છે, જેના થકી પાણીની આવક થકી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો સુરતના ઉમરપાડામાં પણ 24 કલાકમાં 12 ઇંચ વરસાદ, જેના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. મોહન અને વીરા નદી બે કાંઠે વહેતી થઈ છે. સતત છેલ્લા 1 અઠવાડિયામાં સારો એવો વરસાદ સુરત જિલ્લામાં પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ છલકાઈ રહી છે. મોહન અને વીરા નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ, હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 15 અને 16 તારીખે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેને લઈ સુરતમાં પણ અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે તેમાં ભારે નીર આવ્યા છે. વધુ પાણી અત્યારે નદીઓમાં જોવા મળી રહ્યું છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કેતન પાસેથી. કેતન, સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે સારો વરસાદ જોવા મળી રહ્યો છે, નદીઓ પણ છલકાઈ રહી છે. સંજય, ચોક્કસ વાત કરું, સુરત જિલ્લાની અંદર છેલ્લા 4 દિવસથી શ્રીકાર શ્રાવણમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જો વાત કરવામાં આવીએ તો ઉમરપાડા તાલુકાના છેલ્લા 24 કલાકની અંદર 22 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે. તો વાત કરીએ ઉમરપાડાની, તો ઉમરપાડા નગર અને ઉમરપાડા ગ્રામ્ય વિસ્તાર કરતા જંગલ વિસ્તારની અંદર મધ્યરાત્રિ અને ગઈ સાંજથી ધોધમાર અવિરત વરસાદને પગલે મોહન નદી તેમજ વીરા નદી અને નવા નીર આવવા પામ્યા છે. એ નવા નીર આવતાની સાથે આમલી ડેમની સપાટીમાં પણ ખાસો એવો વધારો જોવા મળ્યો છે. અને વાત કરીએ બારડોલી નગરની, તો બારડોલી નગરની અંદર જે સુગર મિલ પાસે જે રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, એ રેલવે અંડરપાસની અંદર પણ પાણી ભરાતા હાલ તો વહીવટી તંત્રએ એ માર્ગ બંધ કરી દીધો છે. અને જિલ્લાની વાત કરીએ કામરેજ, માંડવી અને મહુવા, પલસાણા, કામરેજ 84 ની અંદર પણ શિકાર વરસાદ વરસતા ધોધમાર બે નદીઓ બે કાંઠે વહી રહી છે હાલ તો. જી કેતન, આપનો આભાર. તો ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો છે. કોડીનાર, ઉનામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. તો 32 mm, કોડીનારમાં 31 mm અને સુત્રાપાડા, વેરાવળ, તાલાળા સહિતના વિસ્તારમાં પણ ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કોડીનાર, ઉના, સુત્રાપાડામાં પણ વરસાદ, ક્યાંક ધીમી ધારનો વરસાદ છે. સુત્રાપાડા, વેરાવળ, તાલાળા સહિતના વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ છે, જે ખેતીલાયક વરસાદ હોવાથી ખેડૂતો પણ ખુશ છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા દિનેશ પાસેથી. દિનેશ, સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર? બિલકુલ સંધ્યા, ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ગીર સોમનાથની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ધીમી ધારે અને ક્યાંક ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસે છે અને તેમને કારણે જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકોમાં એક ચિંતાનો માહોલ પણ છે. તો બીજી તરફ જોવા જઈએ તો જે વરસાદ છે તે વરસાદને કારણે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ છવાયો છે. જી દિનેશ, આપનો આભાર. તો વઢવાણના નાથુરામ કોલેજમાં ભરાયા છે પાણી. કોઠારિયા રોડ અમદાવાદ હાઈવે પર છે કોલેજ. શિવશાહ કોલેજમાં પાણી ભરાયા છે. ચાલિયા તળાવના પાણી કોલેજમાં ઘૂસી ગયા છે. હાઈવે પરથી વહી રહ્યા છે પાણી. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. નાથુરામ કોલેજમાં પાણી ભરાઈ ગયા છે. કોઠારિયા રોડ અમદાવાદ હાઈવે પર છે કોલેજ અને શિવશાહ કોલેજમાં પાણી ભરાયા છે. ચાલિયા તળાવના પાણી ઘૂસી ગયા છે કોલેજમાં. હાઈવે પરથી પણ પાણી વહેતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. એનડીઆરએફની 15 ટીમ અલગ અલગ સ્થળો પર તૈનાત કરાઈ છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, લખતર, સુરત, વલસાડ, નવસારી અને એક ટીમ વડોદરા હેડક્વાર્ટર પર રહેશે. તમામ જે સ્થાનો છે ત્યાં અત્યારે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. કુલ 15 ટીમો અત્યારે અલગ અલગ સ્થળ પર તૈનાત છે. કારણ કે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 21 તારીખ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. આ અંગે જ વધુ માહિતી મેળવીશું. મારા સહયોગી વિભુ આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિભુ, 21 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે, પરંતુ તેની વચ્ચે જ ભારે વરસાદની આગાહી છે. તંત્ર તરફથી શું તૈયારી? સંધ્યા, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે. કારણ કે ગુજરાત ઉપર જે 3 સિસ્ટમ સક્રિય છે, એક લો પ્રેશર અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન. આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે છેલ્લા 24 કલાકથી છે સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે અને આગામી પણ 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે 15 જેટલી ટીમ છે એનડીઆરએફની સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. અલગ અલગ જિલ્લાના જે હેડક્વાર્ટર છે ત્યાં ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. એટલે કે તંત્રએ પૂરી તકેદારી અને અત્યારે સ્ટેન્ડ બાય થઈ ગયું છે. કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે તેનો રિપોર્ટ પણ સરકારને આપવામાં આવ્યો છે. જે તે કલેક્ટરોને જે જિલ્લાના કલેક્ટરોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. જી, આ સાથે જ એનડીઆરએફની 15 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિ જો સર્જાય તો તે માટે તંત્ર પણ તૈયાર છે. સંધ્યા, બિલકુલ. કારણ કે જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે 24 કલાકમાં આપણે જોઈએ તો આણંદ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં પણ 8.5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને છેલ્લા 2 કલાકમાં જોઈએ તો સુરતના ઉમરાપાડામાં પણ વરસાદ નોંધાયો છે. એટલે કે જે રીતે વરસાદની આગાહી છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, તમામ તકેદારી લઈ રહ્યા છે. સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે ટીમ કે ક્યાંય પણ પાણી ભરાય અથવા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે લોકોને સ્થળાંતર કરવા, સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. મની કંટ્રોલ પ્રો સાથે નાણાકીય આઝાદી મેળવો. દરરોજના માત્ર ₹1 પ્રો સાથે જોડાઓ અને 15,000 રૂપિયા સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. પ્રો સાથે જોડાઓ અને વધારે બચત કરો. કૂપન કોડ ફ્રીડમ 365. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.